આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત વૈરાગ્યનિષ્ઠ ભક્ત પૂંજા ડોડિયા ના પ્રસંગ વિશેની કથા વાર્તા સાંભળશું। દરેક મનુષ્યના શરીરમાં રહેલો જીવ જ્ઞાન સ્વરૂપ અને પ્રકાશમાન છે, તથા તેને શાસ્ત્રકારોએ અવિનાશી અને બ્રહ્મનો સજાતીય કહેલો છે, અને તેને સદા દુઃખથી રહિત એવા અખંડ શાશ્વત સુખનો ભોગતા માનેલો છે। દિવ્ય આનંદનો ભોગવનારો એ જીવાત્મા જ્યારે માયિક સુખોમાં મોહ બુદ્ધિથી આસક્ત બની વિષયો તરફ ઘસડાય છે, ત્યારે એને અનંતકાળ સુધી પરવશ થઈને મહાદુઃખો ભોગવવા પડે છે। પરંતુ ખરી રીતે જોઈએ તો કોઈ પણ મનુષ્ય દુઃખને ઈચ્છતો નથી। સૌ કોઈ સુખ શાંતિ ચાહે છે। હવે આપણે જો સર્વ દુઃખમાંથી છૂટી ખરી શાંતિનો માર્ગ મેળવવા માંગતા હોઈએ તો મહાપુરુષો કહે છે કે પ્રભુમાં જોડાવું એ જ સાચી શાંતિ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ ને સરળ માર્ગ છે। પ્રભુની નિષ્ઠા વિના કદી પણ નિર્ભય બની શકાતું નથી। એ નિષ્પક્ષપાત દીર્ઘદ્રષ્ટિવાળા મહાન બુદ્ધિશાળી મહાપુરુષોની અનુભવસિદ્ધ વાત છે। માયિક પદાર્થોમાં જેવી સ્વાભાવિક પ્રીતિ છે, મનુષ્યના હૃદયમાં સાચો વૈરાગ્ય પ્રગટે ત્યારે ભગવાનમાં એવી દ્રઢ પ્રીતિ થાય છે, અને વૈરાગ્ય વિના બીજા સાધનો પાંગળા જેવા રહે છે। મોક્ષ મેળવવામાં વૈરાગ્ય એ મુખ્ય બાબત છે। ભગવાન સિવાય બીજી વસ્તુઓમાં પ્રીતિ નહીં, તેને વૈરાગ્ય જાણવો। જગતના પદાર્થોમાં અરુચિ એટલે અણગમો થાય એ વૈરાગ્યનું લક્ષણ છે। અરુચિ થયા સિવાય કોઈ પણ પદાર્થમાંથી ભોગ બુદ્ધિની તૃષ્ણા મટતી નથી। વિષયો તરફ નિરંતર ઉદાસીનતા રહે અને ઉલટીના અન્નની પેઠે હૃદયમાંથી તેનો અભાવ થઈ જાય, એ જ સાચો વૈરાગ્ય છે। જગતમાં જન્મેલો મનુષ્ય પછી તે ગૃહી હોય કે ત્યાગી, નિર્ધન હોય કે ધનવાન, મૂર્ખ હોય કે વિદ્વાન ઇત્યાદિ ગમે તે સ્થિતિમાં અગર સ્થાનમાં હોય, પરંતુ તે સર્વ પંચભૂતના દેહમાં પંચ વિષયોને આધારે જીવતા હોય છે। એટલે જગતરૂપી અથવા દેહરૂપી કાજળની કોઠીમાં જ રહેલો છે। એથી તેને ડાઘ લાગવામાં જરાય પણ વિલંબ નથી। એ સ્થિતિમાં વિષયોથી નિર્લેપ રહી મોહિત ન થવું એ જગતના જોરદાર વિષય પ્રવાહોમાં તણાઈ રહેલા જીવોને માટે અતિ અઘરું છે। છતાં પણ નિરાશ થઈને હારી બેસવાનું નથી, કારણ કે ઉપાયથી જે કાર્ય બની શકે છે તે પરાક્રમથી પણ બની શકતું નથી। જેમ કે તત્કાળ મૃત્યુ ઉપજાવે એવું અતિ આક્રૂર સર્પનું ઝેર કોઈ જડીબુટીથી અગર તો દ્રઢ શ્રદ્ધા સાથે કરેલા ભગવદ નામ જપથી ઉતરી જાય છે। હિરણ્ય ગર્ભની માત્રાથી મરેલો માણસ પણ એકવાર જીવતો થઈ જવાબ આપે છે। તલ જેટલો અગ્નિ આખા જંગલને બાળી મૂકે છે। આ રીતે જગતમાં પ્રત્યેક પદાર્થમાં દુઃખ, દોષ અને નાશવંતપણું રહ્યું છે, તેનો વિચાર કરી આત્મા પરમાત્માના અપાર અવિનાશી સુખનું સાચું મહત્વ સમજી નિરંતર તેની વિચારણા થતી રહે તો માયિક વિષયો તરફ અરુચિ થઈ મનની વૃત્તિ સ્થિર, શાંત અને નિર્લેપ બને, અને પછી વૈરાગ્ય પ્રગટે, જેને વચનામૃતમાં શ્રીજી જ્ઞાનાંશથી પ્રગટેલો વૈરાગ્ય કહેવામાં આવ્યો છે। સત્સંગમાં ત્યાગી અને ગૃહી બંનેએ જીવનમાં ત્યાગ ભાવના કેળવવી એમ મોટા સંતો અને શ્રીજી મહારાજનો ખાસ સિદ્ધાંત છે। તેમાં ત્યાગીઓએ શુકદેવ અને જડભરતની પેઠે
વર્તવું. અને ગૃહસ્થોએ પણ સંસારમાં રહેવા છતાં જનક તથા અંબરીશની પેઠે નિર્લેપ રહી ત્યાગની ભાવના સિદ્ધ કરી ભગવદનિષ્ઠ બનવું. આ શ્રીજીના ધ્યેય મુજબ સમર્થ સંતોએ ભારે ખંતપૂર્વક અખંડ જ્ઞાનોપદેશ આપી જનક અને અંબરીશથી પણ ચડે તેવા અનેક શ્રેષ્ઠ ભક્તો બનાવ્યા હતા કે જેઓ કથન માત્ર જ સંસારમાં રહ્યા હતા. જેમાં ગોવર્ધનભાઈ, પર્વતભાઈ, દાદા ખાચર, મયારામ ભટ્ટ વગેરે ઘણા એકાંતિક ભક્ત ગૃહસ્થાશ્રમમાં સ્ત્રી પુત્રો સાથે રહી સંસારનો બધો વ્યવહાર કરવા છતાં જળકમળની પેઠે નિર્લેપ બની વૈરાગ્ય પ્રધાન વિચારોથી નિર્વાસનિક સ્થિતિ પ્રાપ્ત કરી સહજાનંદ સ્વામીના સિદ્ધાંતને જીવમાં બરાબર વણી શક્યા હતા. કારિયાણીથી ઉગમની તરફ 3 ગાઉ દૂર પાણવી ગામ આવેલું છે. ત્યાં ક્ષત્રિય ભક્ત પૂંજા ડોડિયા રહેતા હતા. તેઓ પૂર્વજન્મના બલિષ્ઠ સંસ્કારવાળા શુદ્ધ મુમુક્ષુ હતા. બાળ વયથી જ તપ ત્યાગ સાથે કડક વ્રતો પાળી પ્રભુની ભક્તિ કરતા હતા. કોઈ પવિત્ર સંત મહાત્મા મળે તો તેનો દર્શન સેવા સમાગમ કરતા હતા. પરંતુ વિશેષપણે તો તેઓ એકાંતમાં બેસી ધ્યાન દર્શન અવશ્ય કરતા. પોતાના આ ધ્યેય પ્રમાણે તેઓ ખૂબ જ ઉત્સાહ અને અતિ શ્રદ્ધા વિશ્વાસ સાથે દિન પ્રતિદિન અધિકને અધિકપણે પ્રભુ ભક્તિની ધૂનમાં તલ્લીન બની રહેતા હતા. આમ કેટલોક સમય વીતી ગયો છતાં પૂંજા ભક્તની ઈચ્છા પૂર્ણ થઈ નહીં. એટલે છેવટે તેમણે દ્રઢ સંકલ્પ કર્યો કે જ્યારે આ દેહથી પ્રભુના પ્રત્યક્ષ દર્શન ન થાય ત્યારે આવું વ્યર્થ જીવન જીવ્યાનો શો લાભ. માટે હવે કોઈ પવિત્ર તીર્થ ભૂમિમાં જઈને આ દેહનો ત્યાગ કરી દેવો. આ રીતે વિચાર કરી ભાવનગર તરફ નાના ગોપનાથ પાસે ગયા અને ત્યાં સમુદ્રના કિનારા ઉપર એક મોટું શિવલિંગ હતું. ત્યાં જઈને બેઠા. દર પૂનમે સમુદ્રની વેળ આવે ત્યારે પુષ્કળ ખારા પાણીથી એ શિવલિંગ ઢંકાઈ જતું. જ્યારે વેળનું પાણી આવવા લાગ્યું ત્યારે પૂંજા ભક્તને ઠેલીને ઘણાંગ બહાર ફેંકી દીધા. ત્યારે તે આશ્ચર્ય પામ્યા કે આવા અતિ અગાધ જળમાં હું કેમ જીવતો રહ્યો? મારું મોત કેમ ન થયું? હવે મારે જરૂર મરી જવું છે. માટે આવતા પૂરમાં હું ફરીથી પડીને ડૂબી મરું. આવો નિશ્ચય કરી પૂંજા ભક્ત સમુદ્રના ઊંડા પાણીમાં પડવા માટે ચાલ્યા ત્યારે આકાશવાણી થઈ કે અરે ભાઈ, તું શા માટે અહીંયા વ્યર્થ મરે છે? ઘેર જા, તને પ્રગટ પ્રભુ મળશે. આ રીતે પ્રભુ કૃપાથી દિવ્ય વાણી રૂપી સંદેશ સાંભળી પૂંજા ભક્ત પોતાને ગામ પાણવી આવ્યા. ત્યાં ગામના ચોરામાં કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી અને બીજા 2 સંતો એમ 4 સાધુઓના તેમને દર્શન થયા. એ વખતે આરતીનો સમય થયેલો હોવાથી સંતો ઘોડી બોલતા હતા. પૂંજા ભક્તે બહુ ભાવથી પગે લાગી સંતોને પૂછ્યું કે આ 4 માંથી ભગવાન કોણ? ત્યારે કૃપાનંદ સ્વામીએ કહ્યું, ભાઈ, અમે તો ભગવાન નથી, પણ અમને ભગવાન મળ્યા છે. અમે પ્રગટ ભગવાન સ્વામિનારાયણના સાધુઓ છીએ. પછી સ્વામીએ મહારાજના ઐશ્વર્ય પ્રતાપની વાતો કરી. એથી એમના મનમાં શાંતિ થઈ ગઈ. એટલે સત્સંગના નિયમો ધારણ કરી સત્સંગી થયા. પછી સ્વામીની સાથે પૂંજા ભક્ત ગઢપુર આવ્યા ને ત્યાં શ્રીજી મહારાજના દર્શન કર્યા અને સંતોનો સમાગમ કરી એકાંતિક ભક્ત થયા. ને પછી દર મહિનાની બંને એકાદશીએ ગઢપુર દર્શન કરવા આવવું. એવું નિયમ પૂંજા ભક્તે લીધું અને એ નિયમ એમણે જીવન પર્યત પાળ્યું હતું. પ્રભુ અર્થે કુરબાન થઈ જવાની ભાવના મુમુક્ષુના હૃદયમાં
જ્યારે પ્રગટ થાય છે ત્યારે તે સાચી તાલાવેલીથી અભંગ ઉત્સાહપૂર્વક અખૂટ શ્રદ્ધા સાથે રાત્રિ દિવસ પરિશ્રમ વેઠી વિકટ વિઘ્નો ઊંધીને પણ અંતે પ્રભુનો સાક્ષાત્કાર કરે છે. એક પ્રબળ ઈચ્છા હજારો આવરણોને હટાવી ધ્યેય પાસે પહોંચાડે છે. જે શક્તિ, સમય અને સંપત્તિનો ઉપયોગ સૌ કોઈ લૌકિક વ્યવહારમાં કરતા હોય છે, તેના 100 કે 1000માં ભાગનો પણ ઉપયોગ જો આત્મકલ્યાણ અર્થે થાય તો સૌ કોઈ પરમ શાંતિ મેળવી શકે છે. કોઈ વિદ્યામાં નિષ્ણાત બનવું હોય, અગર કોઈ કલામાં સર્વોત્તમ શ્રેષ્ઠતા મેળવવી હોય તો તેને માટે જીવન યાહોમ કરીને સતત પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. એ રીતે જો પ્રભુ અર્થે એટલે કે ખરેખર તો આત્મકલ્યાણ અર્થે એવો મહાપ્રયાસ થાય તો પ્રભુ જરા પણ દૂર રહેતા નથી. પ્રભુનો સાચો મહિમા સમજાય ત્યારે જગત અસાર ભાસે છે અને પ્રભુ તરફ અનન્ય પ્રેમ પ્રગટે છે. જગતની કોઈ પણ વસ્તુમાં પ્રીતિ રહે નહીં અને પ્રભુમાં અસાધારણ પ્રીતિ એટલે પ્રેમ થાય. એને જ ભક્તિ કહે છે. શ્રીજી મહારાજની મૂર્તિમાં પૂંજા ભક્તનો પ્રેમ અસાધારણ હતો. તેથી તેઓ શ્રીજી મહારાજના દર્શન કરવા હર વખત આવતા. વારંવાર મૂર્તિ નિરખીને દર્શન કરતા છતાં કદી પણ તૃપ્ત થતા નહીં. ગઢપુર, ઝીંઝાવદર, કારિયાણી, સારંગપુર, બોટાદ વગેરે પાંડવીથી નજીકના ગામોના સત્સંગીઓને પૂંજા ભક્તે કહી રાખેલ કે શ્રીજી મહારાજ દેશાંતર માંગથી ફરીને તમારે ત્યાં પધાર્યા હોય ત્યારે કોઈ આવતા જતા સાથે જરૂરથી મને ખબર મોકલવા. શ્રીજીના સમાચાર સાંભળી પૂંજા ભક્ત ઘરનું ગમે તેવું કામ હોય તે તુરત જ છોડી દઈને બહુ પ્રેમથી અતિ ઉતાવળે પગલે દર્શન કરવા પહોંચી જતા. કારિયાણીના વસતા ખાચરને પૂજા ભક્તે કહી રાખેલ કે શ્રીજી મહારાજ જ્યારે અહીં પધારે ત્યારે મને ખબર કરજો. પછી શ્રીજી મહારાજ કારિયાણી પધાર્યા ત્યારે જમરાળાના ગંગારામ દવે કારિયાણી ભિક્ષાવૃત્તિ કરવા આવ્યા હતા. તેને વસતા ખાચરે પોતાને ત્યાંથી લોટની તાંબી ભરી આપી ને કહ્યું, તમે જલ્દીથી પાણવી જઈને પૂંજા ડોડિયાને સમાચાર આપી આવો કે શ્રીજી મહારાજ કારિયાણી પધાર્યા છે. પછી ગંગારામ દવે એકદમ પાણવી ગયા. ત્યાં પોતાના ખેતરમાં પૂંજાભાઈ શાંતિ હાંકતા હતા. તેમણે છેટેથી સાદ કરીને કહ્યું કે શ્રીજી મહારાજ કારિયાણી પધાર્યા છે. મહારાજના શુભ સમાચાર સાંભળી બળદિયા સોતું શાંતિ ગામ તરફ રવાના કરી પૂંજાભાઈ એકદમ દોડીને કારિયાણી આવ્યા. પરંતુ શ્રીજી મહારાજ અચાનક સાબદા થઈને સારંગપુર તરફ ચાલતા થઈ ગયેલા. પૂંજા ભક્તે દરબારમાં આવી વસતા ખાચરને પૂછ્યું, બાપુ, મહારાજ ક્યાં? વસતા ખાચરે કહ્યું કે મહારાજ તો થોડીવાર પહેલા સારંગપુર પધાર્યા. તે સાંભળીને પૂંજા ડોડિયા ભૂખ્યા તરસ્યા એકદમ સારંગપુરને માર્ગે દોડ્યા. શ્રીજી મહારાજ કારિયાણીથી ચાલ્યા તે ગામ સજેલી વજેલી વચ્ચે એક ખીજડો હતો. તેની છાનિયામાં ઘોડીની દળી પાથરીને સખત તડકાને લીધે બેઠા નાજા જોગિયાને મહારાજ હર વખત કહ્યા કરે કે નાજા, તરસ છીપતી નથી. નાજા જોગિયાએ પણ મહારાજને 2-4 વાર જળપાન કરાવ્યું તો પણ મહારાજ બોલ્યા કે નાજા, તરસ છીપતી નથી. પછી મહારાજે ખીજડા ઉપર ચડીને કારિયાણીના માર્ગ તરફ જોયું. ત્યાં પૂજા ડોડિયાને દોડ્યા આવતા છેટેથી જોયા. પછી મહારાજ નીચે ઉતરીને હાથમાં ઠંડા જળની બતક લઈને પૂંજા ભક્તના સામા ચાલ્યા. તાજી વિયાયેલી હેતાળ ગાય દૂરથી હિસોરા કરતી દોડી આવીને
જેમ પોતાના વત્સને ચાટવા માંડે તેમ પૂંજા ભક્ત પણ થોડે દૂરથી શ્રીહરિના દર્શન કરી બહુ જ પ્રેમથી દોડી આવી ચરણમાં લેટી પડ્યા અને ગદગદ કંઠથી પ્રાર્થના કરી. પ્રેમાશ્રુથી શ્રીહરિના ચરણ કમલને આદ્ર કરી મૂક્યા. પછી મહારાજે પોતાને હાથે ઠંડુ જળ પૂંજા ભક્તને હેતથી પાયું ને ખીજડાને છાનીએ પોતા પાસે બેસાડ્યા. પછી મહારાજે નાજા જોગિયાને કહ્યું, હવે અમારી તરસ છીપી. આ રીતે મહારાજે પોતાના અનન્ય પ્રેમી ભક્ત સાથે એકતા જણાવી હતી. પૂંજા ડોડિયા એવા પ્રેમી ભક્ત હતા. એથી દર્શન, પૂજન, ધ્યાન, સ્મરણ, ચિંતવન વગેરે ક્રિયામાં તલ્લીન રહેતા. એ જ રીતે સેવા સમાગમનો પણ બહુ યોગ રાખતા હતા. તથા સત્સંગી, બિન સત્સંગી ગમે તે હોય તેને ભગવાનની વાતો કરી, સદુપદેશ આપી, સન્માર્ગ તરફ સારી ભાવના જાગૃત કરી સત્સંગના સેવા કાર્યોમાં દરેકને તે જોડતા. અને પોતે શ્રીજી મહારાજની માણકી ઘોડી માટે ઊંચી જાતના લીલા ઘાસની સૂકવણી કરીને તે હર વખત ગઢપુર લાવતા. ગઢપુરમાં શિખર બંધ મંદિરનું બાંધકામ મહારાજ પોતે જાતે દેખરેખથી કરાવતા. તેમાં સૌ ત્યાગી ગોહી ભારે પરિશ્રમ લઈને સેવા કરતા. એ વખતે પૂંજા ભક્ત તનતોડ મહેનત કરીને ઘણા સમય સુધી ઉત્તમ સેવા કરેલી. એટલું જ નહીં, બીજા અનેકને પણ એ સેવામાં જોડેલા. પોતાનો જમાઈ જસા નામે હતો. તેને સેવાનું મહત્વ સમજાવી ગઢપુર મંદિરના ચણતર કામની ખૂબ સેવા કરાવેલી અને ધીરે ધીરે ઉપદેશ આપી, જગત ખોટું છે. આ જીવ કોઈનો સગો નથી અને પ્રભુને ભૂલીને બીજાનો સગો થાય છે. એથી એને અનેક ઉપાધિ વળગે છે. એટલે તે પુષ્કળ દુઃખ પામે છે અને અંતે જન્મ મરણ, ગર્ભવાસ તથા લખ 84ના મહાકષ્ટો ભોગવે છે. આ જીવ એકલો આવ્યો છે ને એકલો જ અહીંથી ખાલી હાથે જશે. માટે સાચી કમાણી કરી લેવી. આ રીતે સમજાવી જસાને ત્યાગી કરી દીધો. એ જસા ભગત આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની સેવામાં વડતાલ રહેતા. જમાઈને જેમ ઉપદેશ કરી ત્યાગી કર્યો, એ જ રીતે પોતાની દીકરીને પણ સંસારનું અસારપણું સમજાવ્યું અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી પ્રભુને શરણે થવું એ જ ખરું કર્તવ્ય છે એમ દ્રઢતા કરાવી. પછી સાંખ્ય યોગની દીક્ષા અપાવી. મોટીબા વગેરે સાંખ્ય યોગી બાઈઓની સેવામાં તેમને રાખ્યા. આ પ્રમાણે પૂંજા ડોડિયાએ મૂર્તિમાં તલ્લીન રહીને પણ દરેક પ્રકારે સત્સંગની શ્રેષ્ઠ સેવા કરી હતી અને પોતાના સંબંધમાં આવેલા કેટલાય મનુષ્યોને સત્સંગમાં આત્મબુદ્ધિ કરાવી હતી. સંવત 1886ના જેઠ માસની 10મીના રોજ શ્રીજી મહારાજ ગઢપુર મુકામે સ્વધામ પધાર્યા. તે દિવસે સાંજના સમયે ભગુજી વગેરે બે પાળાઓ કોઈ ખાસ કામકાજ અંગે, કોઈ ગામ જતાં ઊંટ લઈને પાણવીને પાદર નીકળ્યા. પૂંજા ડોડિયાને દર એકાદશીએ ગઢપુર દર્શન કરવા જવાનું નિયમ હતું. તે દર્શન માટે જતા હતા. ત્યાં પાદરમાં ભગુજી મળ્યા. પછી ભગુજીએ વાત કરી કે પૂંજાભાઈ, શ્રીજી મહારાજ આજ બપોર પહેલા સ્વધામ પધાર્યા. આ સમાચાર સાંભળી પૂંજા ભક્ત તુરત જ મૂર્છિત થઈને પૃથ્વી ઉપર ઢળી પડ્યા અને શરીર એકદમ શ્યામ થઈ ગયું. પછી શુદ્ધિમાં આવ્યા ત્યારે ગઢપુર આવી અન્ન તથા જળનો ત્યાગ કરી મહારાજના 13મા સુધી સેવા કરીને 13માના દિવસે જ અક્ષરધામમાં ગયા. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોએ
પૂંજા ડોડિયાને કહેલું કે તમે અન્નજળ ન લો એ ઠીક ન કહેવાય. ત્યારે તેમણે કહ્યું, હું કાની જાણીને અન્નજળ નથી લેતો એમ નહીં. હવે મને આ લોકનું કોઈ પણ પદાર્થ દીઠુંની ગમતું નથી. અને અન્નજળ તો ગળે ઉતરતું જ નથી. આવો આ લોકનો હૃદય માંગથી અભાવ થઈ ગયો છે. આપણે પણ પૂંજા ભક્તની પેઠે સેવામય પ્રેમ લક્ષણા ભક્તિ કરી હૃદય માંગથી બધી આસક્તિઓ ટાળીશું. ત્યારે જ અક્ષરધામમાં જઈ શકીશું. આમ આપણે પરમ ભક્તરાજ પાણવીના પૂંજા ડોડિયાની પ્રસંગ વાર્તા સાંભળી. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.